અમને કલેક્ટર સાહેબે બાંયધરી આપી હતી કે તમારે જીએ ડ્રોઈંગ ચાર્ટર્ડ એન્જિનિયર સર્ટિફિકેટ પ્લસ સોગંદનામું આપવાનું રહેશે. જ્યારે અમારા ચકડોળના માલિકો કે જે આરએમબી અધિકારીને મળ્યા ત્યારે તેમને સ્પષ્ટ સૂચના આપી કે અમને કોઈ લેખિતમાં જાણકારી મળી નથી, તેથી અમે કોઈ પણ જાતનું ચલાવી લેશું નહીં. તેથી હવે આના જો એસઓપી રહે તો મેળો થવો અશક્ય છે. અને ખાસ કરીને અમે રાઇટ ધારકોને અમે અમારું એસોસિએશન જાણ કરશે કે આ હરાજી બોલીને પછી પૈસા ભરી ફસાઈ ન જાય એનું ખાસ તકેદારી ધ્યાન રાખવામાં આવે. પ્રાઇવેટ મેળા 8 છે અને લોક મેળો 5 દિવસ. આજે પરમિશનની અસમંજસ છે, ખરેખર મૂળ કારણ શું છે? કલેક્ટર તો આ પાડી કે તમે તો ફટાકડા ફોડ્યા. કલેક્ટર સાહેબ એમને જે આ પડી એટલે અમે વિજયોત્સવ મનાવ્યો. હવે રાજકોટમાં 5 થી 7 પ્રાઇવેટ મેળા, એક લોક મેળો, આજે રાજકોટનું રંગીલું રાજકોટ છે તો બધા એને આનંદ માણે છે. તો સાહેબ અધિકારી કલેક્ટર સાહેબ જે બાંયધરી આપીને આ લોકોને લેખિતમાં કેમ નથી આપતા એક જાણવા જેવું છે. તંત્રને એ જ રજૂઆત જ્યારે રાજ્ય સરકાર અમારી સાથે છે, એમને અમે ચોખ્ખી સ્પષ્ટ સૂચના આપી છે કે તમારા મેળા ચાલુ થશે, તમારા ધંધા ચાલુ હશે. આજે 1 વર્ષથી જ્યારે અગ્નિકાંડ બન્યો ત્યાંથી અમારા કોઈ પણ જાતના મેળા કે આયોજન થઈ શક્યા નથી. આજ રાજ્ય સરકાર જે અમારો હાથ પકડ્યો છે કે ભાઈ તમારા મેળા લાઈન ચાલુ થઈ જશે, તો રાજકોટના અધિકારી કેમ કોઈ હાથ નથી પકડ્યા? જ્યારે કલેક્ટર સાહેબે સોગંદનામાનું કીધું છે કે સોગંદનામું રજૂ કરો તો એના પેટા નિયમમાં કોઈ બીજા ડોક્યુમેન્ટ આપવાના થતા નથી. તો આરએનબી ના અધિકારી કદાચ કાયદા નહીં જાણતા હોય તો પછી શું કામ આવા ડોક્યુમેન્ટ માંગે છે? લોકમેળામાં 200 સ્ટોલ ખાલી છે, પ્લોટ જ ખાલી છે, એનું કારણ શું લાગે છે? જે કલેક્ટરે નિવેદન જાહેર કર્યા પછી કોઈ સ્પષ્ટ થયું નથી કે આરએનબી ના અધિકારી જે કહે છે કે ભાઈ અમે કોઈ લેખિત નથી, તેથી રમકડાવાળા અને ખાણીપીણા સ્ટોલ વાળા પણ મૂંઝાય છે કે કદાચ મોટી રાઈડું નહીં થાય તો અમારું શું થશે?